હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય અંગ્રેજી યુનિટ 8 આર ફેધર્સ ફ્રેન્ડ્સમાં લેંગ્વેજ પ્રેક્ટિસમાં 1 to 7 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. Complete the table using sentences numbered 1 to 6 in this above news report on મિલ્ખા સિંઘ. એટલે કે અહીંયા આપણને મિલ્ખા સિંઘ વિશે એક ટેબલ આપ્યું છે, તો જેને આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. ઓકે, સો ચલો જોઈએ કોના વિશે વાત કરી છે. ટોક્ડ અબાઉટ હુ એટલે કે મિલ્ખા સિંહ, કે કોના વિશે આ વાત કરવામાં આવી છે, તો કે મિલ્ખા સિંઘ વિશે. શું વાત કરવામાં આવી છે, સેન્ટેન્સીસ આપેલા છે, અને કનેક્ટર એટલે કે કેવી રીતે એમને કનેક્ટ કરે છે, બરાબર છે. અને વોટ ઇઝ સેડ એટલે કે એના વિશે શું કહેવામાં આવ્યું છે તે આપેલું છે. તો ચાલો આપણે જોઈએ. મિલ્ખા સિંઘ ઇઝ અ ફોર્મર ટ્રેક એન્ડ અ ફિલ્ડ સ્પ્રિન્ટર. એટલે કે આ મિલ્ખા સિંઘ જે છે એ ભૂતપૂર્વ શું હતા? દોડવીર હતા. જે એક ક્ષેત્રમાં દોડે ને એ દોડવીર હતા. ઓકે. હુ ઇઝ નોન એઝ ધ ફ્લાઇંગ શીખ. એટલે કે તેઓ કેવી રીતે જાણીતા હતા? ફ્લાઇંગ શીખ તરીકે જાણીતા હતા. સેકન્ડ, હી ઇઝ ઇન પાકિસ્તાન આફ્ટર ધ પાર્ટીશન ઓફ ઇન્ડિયા. એટલે કે જ્યારે ભારત જે છે એના ભાગલા પડ્યા હતા, બરાબર છે, ત્યારબાદ એ ક્યાં હતા? પાકિસ્તાનમાં. ઓકે. વિચ વોઝ બોર્ન ઇન ગોવિંદપુર. એટલે કે તેઓનો જન્મ ક્યાં થયો હતો? ગોવિંદપુરમાં. થર્ડ, ધ યંગ બોય પેરેન્ટ્સ વર કિલ્ડ ઇન ધ રિયોટ્સ આફ્ટર ધ પાર્ટીશન. એટલે કે આ પાર્ટીશન વખતેના જે યુદ્ધ હતું એમાં તેમના પેરેન્ટ્સના મૃત્યુ પામ્યા હતા. હુઝ કેમ ટુ ઇન્ડિયા એન્ડ જોઈન ધ ઇન્ડિયન આર્મી એઝ અ સેપોઈ. એટલે કે એમના જે હતા, બરાબર છે, એ આવ્યા ઇન્ડિયામાં અને કેવી રીતે ઇન્ડિયાની જે ઇન્ડિયન આર્મી જે હોય છે, બરાબર છે, એમાં સિપાહી તરીકે જોઈન થયા. ફોર્થ, ધ સેપોય પાર્ટિસિપેટેડ ઇન રેસ એટ ધ આર્મી કેમ્પ. એટલે કે એમને જે આર્મી કેમ્પમાં જે રેસ હતી એમાં પાર્ટિસિપેટ કર્યો હતો. હુ વોઝ નોટિસ્ડ બાય એન ઓફિસર. એટલે કે તેઓ નજરમાં આવ્યા હતા. કોના દ્વારા? એક ઓફિસર દ્વારા. હી સેટ એટ ધ રોમ Olympic in 400 meters race by completing it in 45.73 seconds. એટલે કે તેમણે શું કર્યું હતું કે ઓલિમ્પિકમાં રોમમાં રેકોર્ડ બનાવ્યો હતો કે 400 મીટરની જે રેસ હતી એમણે કેટલા? તો કે 45.73 સેકન્ડમાં ફિનિશ કરી હતી. ઓકે, કમ્પ્લીટ કરી હતી. દેટ ઇઝ ફેમસ ફોર ધ રેકોર્ડ. અને એટલા માટે એ આ રેકોર્ડ માટે જાણીતા છે, અને આ રેકોર્ડ પણ ખૂબ જાણીતો છે. ધ ફ્લાઇંગ શીખ બ્રોડ ગ્લોરી ટુ ધ કન્ટ્રી. એટલે એમને શું કર્યું છે? ગ્લોરીનો અહીંયા અર્થ થાય છે મહિમા. તો જે મહિમા છે, બરાબર છે, એમને શું કર્યું છે? કન્ટ્રીની મહિમા વધાવી છે. ઓકે. હુ વોઝ ઓલ્સો અવોર્ડેડ ધ પદ્મશ્રી, ઇન્ડિયાઝ 4th હાઈએસ્ટ સિવિલિયન ઓનર. એટલે કે જે આપણા જે પદ્મશ્રીઓમાંના એ જે ચોથો પદ્મશ્રી જે છે, બરાબર છે, કયો? તો કે પદ્મશ્રી. ઓકે, એ જે ચોથો છે એના દ્વારા એમને શું કરવામાં આવ્યા હતા? સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓનર એટલે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓકે. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ હુ. એટલે કે હુનો યુઝ કરીને આપણે શું કરવાના છે કે બે સેન્ટેન્સીસને જોઈન કરવાના છે. સો લેટ્સ સી. ફર્સ્ટ, ધ મેન ઇઝ ફ્રોમ જમાઇકા. હી વન 9 ગોલ્ડ મેડલ્સ. એટલે ધ મેન હુ વન 9 ગોલ્ડ મેડલ ઇઝ ફ્રોમ જમાઇકા. ઓકે, તો એ જે વ્યક્તિ છે, જે માણસ છે, એ શું છે કે જે 9 ગોલ્ડ મેડલ્સ જીત્યો છે એ જમાઇકાથી છે. સેકન્ડ, Nelson Mandela became the president of South Africa. He spent 27 years in jail. Nelson Mandela, who spent 27 years in jail, became the president of South Africa. એટલે કે નેલ્સન મંડેલા જે છે કે જેમણે 27 વર્ષ જેલમાં કાઢ્યા છે, એ શું છે તો કે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ છે. ઓકે. થર્ડ, કૈલાશ સત્યાર્થી ઇઝ એન ઇન્ડિયન એક્ટિવિસ્ટ. હી વન ધ Nobel Peace Prize in 2014. Kailash Satyarthi, who won the Nobel Peace Prize in 2014, is an Indian activist. એટલે કે આ કૈલાશ સત્યાર્થી જે છે, બરાબર છે, એ 2014માં શું છે? નોબેલ પીસ પ્રાઇઝ જીત્યા હતા, બરાબર છે, અને એ ઇન્ડિયન એક્ટિવિસ્ટ પણ છે. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ હુઝ. જેવી રીતે ઉપર હુનો યુઝ કર્યો તો એવી રીતે અહીંયા નીચે હુઝનો યુઝ કરીને બે સેન્ટેન્સીસને આપણે જોઈન કરવાના છે. I met a man in London. His brother works in Ahmedabad. I met a man whose brother works in Ahmedabad in London. Okay. હું એક વ્યક્તિને મળી કે જેનો ભાઈ અમદાવાદમાં કામ કરે છે લંડનમાં. ઓકે. Second, a woman is on the phone. Her name is Sharon. A woman whose name is Sharon is on the phone. એટલે કે એક લેડી એની વાત કરી છે કે જેમનું નામ શેરોન છે, એ ફોન પર છે. ઓકે. Third, the man is a doctor. His TV show is popular. The man whose TV show is popular is a doctor. એટલે કે જે વ્યક્તિ કે જેનો ટીવી શો ખૂબ પ્રખ્યાત છે એ શું છે? ડૉક્ટર છે. થર્ડ, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ વિચ ઓર ધેટ.
First, our house is on MG Road. We rented it. Our house which we rented is on MG Road. એટલે અમારું ઘર કે જે રેન્ટ પર છે બરાબર છે તે MG રોડ પર છે. Second, let's go for dinner in the hotel. The hotel is close to our home. Let's go for dinner in the hotel that is close to our home. તો ચાલો આજે એક ડિનર માટે બહાર હોટેલ પર જઈએ જે આપણા ઘરથી નજીક છે. Third, the shop is in Tower 2 of the Christian Arcade. Tower 2 is towards to the river side. The shop is in Tower 2 which is towards the river side of the Christian Arcade. એટલે કે જે દુકાનની છે બરાબર છે, જે દુકાન એ ટાવર 2માં આવેલી છે એ રિવર સાઇડની તરફ છે બરાબર છે, જે ક્રિસન્ટ આર્કેડ તરફ છે. ઓકે. Fourth, add information given in the bracket using who, what, whose, which or that. For example, she worked for a man. The man used to be an athlete. She worked for a man who used to be an athlete. એટલે કે તેણીએ એક માણસ માટે કામ કર્યું, વ્યક્તિ માટે કામ કર્યું કે જે એક એથ્લીટ હતો. ઓકે. First, that man is from Sri Lanka. The name of that man is Tilakarante Dilshan. Okay. That man whose name is Tilakarante Dilshan is from Sri Lanka. Okay. તો અહીંયા શું કીધું છે કે જે વ્યક્તિ છે બરાબર છે જેનું નામ તિલકરાંતે દિલશન છે એ ક્યાંથી છે? એ શ્રીલંકાથી છે. ઓકે. Second, Lucknow is the capital of Uttar Pradesh. The capital of Uttar Pradesh is famous for its culture, tehzeeb, mannerism and food. Okay. Lucknow, which is famous for its culture, tehzeeb, mannerism and food, is the capital of Uttar Pradesh. તો કે અહીં શું કીધું છે? લખનઉ કે જે એના કલ્ચર, મેનરિઝમ એટલે કે તેની રીતભાત અને ફૂડ એટલે કે ખોરાક માટે જાણીતું છે બરાબર છે, એ શું છે? ઉત્તર પ્રદેશનું કેપિટલ છે. ઓકે. થર્ડ, Usain Bolt is a Jamaican athlete. The Jamaican athlete is known as the fastest man on the earth with 9 Olympic gold medals. Usain Bolt, who is known as the fastest man on the earth with 9 Olympic gold medals, is a Jamaican athlete. તો કે શું કીધું છે? યુસેન બોલ્ટ જે છે વ્યક્તિ બરાબર છે એ શું છે? તો કે પૃથ્વી પરના સૌથી ફાસ્ટેસ્ટ મેન ઓન ધ અર્થ એવી રીતે જાણીતા છે કે જે શું છે 9 ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ જીતેલા છે અને તેઓ એક એથ્લીટ છે. Fourth, is that the man lives near your society? Is that the man who lives near your society? એટલે કે આ તે વ્યક્તિ છે જે તારી સોસાયટીની નજીક રહે છે. Fifth, Ahmedabad is famous for the riverfront project. The project is on the banks of the river Sabarmati. Ahmedabad is famous for the riverfront project which is on the bank of the river Sabarmati. એટલે કે અમદાવાદ કે જે રિવરફ્રન્ટ જે કહીએ છીએ બરાબર છે, નદી કિનારા માટે ના પ્રોજેક્ટ માટે જાણીતું છે, એ સાબરમતી જે નદી છે તેના કિનારા પર આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ઓકે. 6, Dr. Arpit Bindra is a businessman. The businessman's son won the Olympic gold medal in rifle shooting. Dr. Arpit Bindra, whose son won the Olympic gold medal in rifle shooting, is a businessman. એટલે કે ડૉક્ટર અર્પિત બિંદ્રા જે છે કે જેમના પુત્રએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે રાઇફલ શૂટિંગમાં, એને કોણ છે? બિઝનેસમેન છે. ઓકે. 7, Jaipur is the capital town of Rajasthan. The town is known as the Pink City. Jaipur, which is known as the Pink City, is the capital town of Rajasthan. એટલે કે જયપુર કે જે પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે, પ્રખ્યાત છે, એ શું છે? રાજસ્થાનની કેપિટલ ટાઉન છે બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. Read the paragraph and underline the part that add information about a person or a place. One is done for you. The town of Dalhousie, which is situated at the height of about 700 feet, is the perfect place for summer holidays. The hotel Prepanjal View, which faces the snow-covered mountains range, is the perfect place to stay. Okay? તો અહીંયા શું કીધું છે? તો કે જે ટાઉન છે ડેલહાઉસીનું એક ટાઉન છે બરાબર છે, એક પ્લેસની જગ્યા છે જેનું આ ટાઉન છે, વિચ ઇઝ સિચ્યુએટેડ એટ ધ હાઇટ, કે ક્યાં કેટલી હાઇટ પર આવેલું છે? તો કે 6700 ફીટની હાઇટ પર આવેલું છે બરાબર છે, અને એ કેવું છે? પરફેક્ટ પ્લેસ છે સમર હોલિડેઝ જે હોય છે એની માટે બરાબર છે. અને આ જે હોટલ પીરપંજલનો વ્યૂ છે બરાબર છે, ત્યાંથી શું છે? માઉન્ટેન્સ એટલે જે પર્વતો છે એ સ્નોથી ઘેરાયેલા દેખાય છે બરાબર છે, અને એ પરફેક્ટ પ્લેસ છે રહેવા માટે. ઓકે. 2 artist brothers who bought this hotel premises 30 years ago. એટલે કે જે બે ભાઈઓ હતા બરાબર છે, આર્ટિસ્ટ ભાઈઓ, એમને શું કર્યું હતું? આ હોટેલ 30 years પહેલાં બાય કર્યું હતું. ઇઝ અ ફેમસ accommodation now in addition to the view that the hotel offers.
Vicky, whose cooking is one of the reason why the hotel Pripanjali view is so popular in Dalhousie. તો અકોમોડેશનનો મતલબ શું થાય છે તો કે રહેવાની જે પ્લેસ હોય છે એની જગ્યા છે, બરાબર છે, એનો અર્થ એવું થાય છે. ઓકે, એન્ડ અહીંયા શું કીધું છે તો કે ઇન એડિશન ટુ ધ વ્યૂ, એટલે કે આ વ્યૂ જે આપણે અહીંયા ડિસ્કસ કર્યો હતો કે માઉન્ટેન શું છે સ્નોથી ઘેરાયેલું છે, એ આ હોટલ ઓફર કરે છે. ઓકે, અને વિકી જે છે, બરાબર છે, એની કુકિંગ એ વન ઓફ ધ રીઝન છે કે આ હોટલનું વ્યૂ, બરાબર, આ હોટલનું જે પ્રિપંજલ વ્યૂ છે, બરાબર છે, એ ખૂબ પોપ્યુલર છે, બરાબર છે, અહીંયાના એ ટાઉનમાં. ધ ગેસ્ટ whom the hotel staff treat as family members, એટલે કે જે ગેસ્ટ હોય છે, બરાબર છે, એમને એ હોટલનો જે સ્ટાફ છે એ ફેમિલી મેમ્બર્સ તરીકે એમને ટ્રીટ કરે છે. ઓકે, આર ઓલવેઝ ડિલાઇટેડ ટુ સ્ટે ધેર. ઓકે, એ ઓલવેઝ હેપીફુલી એમની સેવા માટે ત્યાં હોય છે, બરાબર છે. શ્રી સુભાષ ચંદ્ર બોઝ, who once stayed in the hotel, recovered from the serious illness after spending time in Dalhousie. ઓકે, શ્રી સુભાષચંદ્ર બોઝ જે હતા, બરાબર છે, એક ટાઈમ પર આ હોટલમાં રોકાયા હતા, બરાબર છે, અને એક સિરિયસ ઇલનેસ જે હતી એમની, બરાબર છે, એમાંથી બહાર આવ્યા હતા, ત્યાંથી સારા થયા હતા. ઓકે, fill in the blanks with the appropriate option from the list and read the paragraph aloud. You may just write the appropriate number from the table and read the complete paragraph. First, whose shouts were heard at a distance. Second, who was hurt by the fall. Third, whose mangoes were stolen. Fourth, which were in his pocket. Fifth, that the boy had plucked. Sixth, in which a bicycle could not go. Seventh, which were just beginning to ripe. Eighth, whose pocket had grown big. Ninth, which was 5 feet high. 10, who was the owner of the farm. Let's see. The boy who had come away from school went to a mango orchard. Okay, orchard. તો અહીંયા શું કીધું છે, એક છોકરો છે કે જે સ્કૂલથી છૂટીને આવ્યો છે અને મેંગોનું જે આપણે ખેતર કહીએ છીએ એમાં જાય છે. હી જમ્પ ફેન્સ. ઓકે, તો જે પેલી આપણે તાર લગાવેલા હોય છે, બરાબર છે, એને એ જમ્પ કરે છે. વિચ વોઝ 5 feet હાઈ, કે એમની કેટલી હાઇટની હતી, 5 feetની હતી. ઓકે, એન્ડ રીચ અ મેંગો ટ્રી, અને જે કેરીનું ઝાડ હતું ત્યાં પહોંચે છે. હી પ્લગ મેની મેંગોસ, એટલે કે ઘણા કેરી છે એ ખેંચીને એ પ્લગ કરે છે, ચૂનીને કાઢે છે. ઓકે, વિચ વર જસ્ટ બિગિનિંગ ટુ રાઇપ, એટલે કે એ પાકવાની જ હતી, બરાબર છે, પાકવાની તૈયારીમાં હતા, શરૂઆતમાં હતા એ. ઓકે, એન્ડ પુટ ધેમ ઇન હિઝ પોકેટ, અને એમના ખિસ્સામાં મૂકે છે. એન્ડ હી વોઝ ટ્રાઇંગ ટુ જમ્પ ધ ફેન્સ વાઇલ કમિંગ આઉટ. ઓકે, અને શું કરે છે, પાછું જે ફેન્સ લગાવ્યું હતું એ પાછું બહાર જતી વખતે શું કરે છે, જમ્પ કરવાનો ટ્રાય કરે છે. હી સ્લીપ્ડ એન્ડ ફેલ્ડ. હવે શું થાય છે, ફરીથી ટ્રાય કરે છે, ત્યારે શું છે, એના પગ કે લપસી જાય છે. સ્લીપ્ડનું મતલબ લપસવું, અને ફેલ એટલે કે પડી જાય છે. એન્ડ સમ ઓફ ધ મેંગોઝ વિચ વર ઇન હિઝ પોકેટ રોલ્ડ અવે, અને એની પોકેટમાંથી જે અમુક કેરીઓ હતા એ શું થાય છે, નીકળી જાય છે, અને રોલ્ડ અવે એટલે કે ગબડી જાય છે. રહીમભાઈ, હુ વોઝ ધ ઓનર ઓફ ધ ફાર્મ, રિયલાઇઝ દેટ સમવન હેઝ એન્ટર ધ ફાર્મ, એટલે કે રહીમભાઈ કે જે એ ઓનર છે, બરાબર છે, જે ફાર્મ છે, એ ખેતરના જે ઓનર છે, એમણે રિયલાઇઝ થાય છે કે કોઈક આપણા એમના ખેતરમાં એન્ટર થયું છે. હી ઇમિડિયેટલી જમ્પ્ડ ઓન હિઝ બાઇસિકલ એન્ડ રોડ ટુવર્ડ્સ ધ બોય. ઓકે, એને શું કરે છે, ઇમિડિયેટલી એમની બાઇક પર બેસે છે અને તે બોય તરફ આગળ વધે છે. બટ ધ બોય હુ વોઝ હર્ટ બાય ધ ફોલ રન ઓફ અલોંગ અ વેરી નેરો લેન, બરાબર છે, બટ એકદમ નાની સાંકડી રસ્તામાંથી પણ એ શું થાય છે, પેલો છોકરો કે જે નીચે પડ્યો હતો અને ઘાયલ થયો તો એ ભાગી જાય છે. ઇન વિચ અ બાઇસિકલ કુડ નોટ ગો, કે જે સાંકડો રસ્તો હશે એમાંથી જતો રહે છે, એમાંથી બાઇસિકલ જઈ શકતી નથી. ધ ફાર્મ ઓનર હુઝ મેંગોસ વોઝ સ્ટોલન વોઝ ચેઝિંગ ધ બોય, કે જે ફાર્મ ઓનર હતો કે જેને કેરી ચોરવામાં આવી હતી, બરાબર છે, એ શું કરે તો ચેઝિંગ એટલે કે કોઈનો બી પીછો કરી રહ્યો હતો. કોણ અહીંયા મિનિંગ શું છે, ચેઝિંગ ધ બોય એટલે કે પેલા છોકરાનો પીછો કરી રહ્યો હતો. બટ ધ બોય કુડ રીચ ધ સ્કૂલ, બરાબર છે, એટલે પરંતુ છોકરો જે હતો એ સ્કૂલે પહોંચી ગયો હતો. ધ બોય હુઝ પોકેટ હેડ ગ્રોન બિગ વિથ ધ મેંગોઝ વોઝ સ્પોટેડ બાય અ ટીચર. તો કે આ જે બોય છે, બરાબર છે, કે જેની પોકેટ શું છે, કેરીઓ મેંગોઝ નાખ્યા હતા, એટલે શું તેને કારણે શું છે, મોટી દેખાતી હતી, બરાબર છે, અને એટલા માટે શું થયું, ટીચરના નજરમાં આવી ગયું. ધ ફાર્મ ઓનર હુઝ શાઉટ્સ વર હર્ડ એટ અ ડિસ્ટન્સ. ઓકે, અને જે ફાર્મ ઓનર હતો એ જે ચિલ્લાઈ રહ્યો હતો એ ત્યાંથી ડિસ્ટન્સ પરથી અવાજ સંભળાઈ રહ્યો હતો. ઓલ્સો રીચ ધ સ્કૂલ, અને એ પણ સ્કૂલે પહોંચી ગયો હતો. ધ ફાર્મ ઓનર કમ્પ્લેન
The teacher asked the boy to apologize and return the mangoes that the boy had plucked. Okay, અને ફાર્મ ઓનર શું કરે છે તો કે ટીચરને કમ્પ્લેન કરે છે અને એને પછી ટીચર શું કરે છે એ છોકરાને માફી માંગવા કહે છે અને એ કેરી પરત આપી દેવા માટે કહે છે કે જે એણે ચૂનીને કાઢી હતી. ઓકે, 7. Follow the examples of sentences part 6 starting with who, whose and which. Replace the words in the bracket and complete the sentences. Okay, the farm owner, who was very fat, soon became breathless. His bicycle was too difficult to ride. He jumped off his bicycle, which was very old, and hid it behind bushes. Okay, તો જે ફાર્મ ઓનર હતો કે જે ફેટ હતો, બરાબર છે, બોડીવાળો હતો, બરાબર છે, મોટો હતો. સૂન એટલે કે થોડા જ સમયમાં કેવો છે, બ્રીથલેસ એટલે શ્વાસોશ્વાસમાં એને પ્રોબ્લેમ આવવા લાગી એવો બની ગયો, બરાબર છે, દિક્કત, શ્વાસ લેવામાં દિક્કત થાય એવો બની ગયો. અને એને શું કરી તો કે એની જે બાઇસિકલ હતી, બરાબર છે, જે રાઇડ કરવામાં થોડું પ્રોબ્લેમ થાય એવી હતી, અને એને શું કર્યું પછી એ જમ્પ કરે છે અને શું કરે છે એની બાઇકને કે જે વેરી ઓલ્ડ હતી, બહુ ખૂબ જૂની હતી, એને શું કરે છે જે ઘાસ, બશીસ એટલે ઘાસનું પેલું ઝાડવું હોય છે, ઝાડીઓ, એની પાછળ છુપાવી દે છે, હાઇડ એટલે કે હાઇડ ઇટ બિહાઇન્ડ ધ બશીસ. He ran along the path which was narrow. The boy who was hiding behind a tree, okay, watched the man go past. Okay, તો એ શું કરે છે પછી કે એ જે સાંકડો રસ્તો હતો કે જેના પર છોકરો જઈ રહ્યો હતો, બરાબર છે, એની પાછળ જાય છે અને શું કરે છે, સંતાઈ જાય છે ઝાડની પાછળ. ઓકે, ઓકે, અને એ ઝાડની પાછળ કોણ સંતાયેલો હતો, જે છોકરો હતો એ. ઓકે, વોચ ધ મેન ગો પાસ્ટ. ઓકે, એને માણસને જતા જોઈએ છે. ધ બોય now ran back and took the bicycles that was hidden behind the bush. હવે શું કરે છે, છોકરો પાછળ જાય છે અને શું થાય છે, એ જે ઝાડીઓની પાછળ બાઇસિકલ છુપાઈ રાખી હતી એ લે છે, બરાબર. ધ મેન હેડ ફોરગેટન ટુ લોક હિઝ બાઇક. અને માણસ જે હતો એને શું કર્યું હતું, ભૂલી ગયો હતો લોક કરવાનું બાઇસિકલને. ઓકે, ધ બોય who was now very tired got on the bicycle and rode off. When he reached a place that was near the school, he left the bicycle there and went away. Okay, અને છોકરો જે છે એ શું કરે છે, એ થાકેલો હતો, બરાબર છે, એ શું કરે, બાઇસિકલ લઈને ચાલ્યો જાય છે અને શું કરે છે, એ કંઈ પહોંચી જાય છે એક જગ્યાએ જે એની શાળાથી નજીક, એ સ્કૂલથી નજીકની જગ્યા છે, ત્યાં પહોંચી જાય છે અને ત્યાં બાઇસિકલ છોડી દે છે અને ભાગી જાય છે. ઓકે, ત્યાંથી જતો રહે છે. The cycle which was left there was later found by the farm owner. ઓકે, અને એણે જે સાયકલ ત્યાં છોડી હતી એ પછી શું કરે છે, પેલા જે ફાર્મ ઓનર હતા એના દ્વારા શોધવામાં આવે છે. ઓકે, આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલ એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.